જે રીતે આમ આદમી પાર્ટીમાં એક બાદ એક ધારાસભ્ય નારાજ થઈને પાર્ટી છોડી રહ્યા છે, તેના કારણે રાજકારણ પણ ગરમાઈ રહ્યું છે. ત્યારે આમ આદમી પાર્ટીના ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણીને લઈને પણ ચર્ચાઓ વેગવાન બની છે. જેમાં ગઈકાલે અમદાવાદના કન્વેન્શન સેન્ટરમાં જે કાર્યક્રમ હતો તે કાર્યક્રમમાં સુધીર વાઘાણીની ગેરહાજરી જોવા મળી. એટલું જ નહીં, તેમનો પોસ્ટર ઉપર ફોટો પણ જોવા ન મળ્યો. તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. ત્યારે આ તમામ બાબતોને લઈને સુધીર વાઘાણીએ ફરી પોતાનું મૌન તોડ્યું છે અને ફેસબુકના માધ્યમથી તેમણે શું વાત લખી છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આમ આદમી પાર્ટી આ દિવસોમાં ચર્ચામાં જોવા મળી રહી છે. જે રીતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે જોવા મળ્યા છે અને ફરી એકવાર ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી તેમના કાર્યક્રમમાં ગેરહાજર જોવા મળતા મીડિયામાં અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. શું સુધીર વાઘાણી આમ આદમી પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે? કેમ તેમનો પોસ્ટરમાં ફોટો જોવા નથી મળ્યો? તેવા અનેક પ્રકારના સવાલો પણ મીડિયામાં ઉઠતા જોવા મળ્યા હતા અને ફરી એ જ અટકળો તેજ બની છે કે શું સુધીર વાઘાણી આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે? આ તમામ બાબતોના વચ્ચે આમ આદમી પાર્ટીના ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણીએ ફેસબુક પર પોતાની એક પોસ્ટ મૂકી છે. જે પોસ્ટમાં તેમણે મીડિયાને આ પ્રકારની વાતો ન ફેલાવવા માટે વિનંતી કરી છે. સાથે જ તેમણે પ્રહારો કરવાની પણ શરૂઆત કરી છે. તેમાં તેઓ કહી રહ્યા છે કે ગુજરાતની તમામ મીડિયાને વિનંતી છે કે તમારી પાસે નવરાશનો સમય હોય તો તેનો સદુપયોગ કરીને આપના મીડિયા માધ્યમથી ગુજરાતમાં ઠેર ઠેર નશાને લગતા પદાર્થોનું જે ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે તેનો પર્દાફાશ કરો. સાથે જ ખેતી પ્રધાન દેશમાં પોતાની પાર્ટીના મળતિયાઓને રોજીરોટી મળે તે માટે યુરિયા ખાતર સાથે ફરજિયાત નેનો યુરિયા આપવામાં આવે છે એની માહિતી લોકોને આપો. આવી ઘણી ચર્ચાસ્પદ ઘટનાઓ આ ભાજપ સરકારમાં થઈ રહી છે. એ માહિતી મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા આપને વિનંતી. હું કોઈ પાર્ટીમાં જવાનો નથી, હું કોઈથી નારાજ નથી, મને કોઈ પણ પ્રકારની લાલચ નથી. લોકોએ મારા પર કરેલા વિશ્વાસ પર વિશ્વાસઘાત કરો એ જ મારો ધર્મ નથી. આ પ્રકારની ફેસબુક પોસ્ટમાં તેમણે મીડિયાને જે તેમના વિરુદ્ધ સમાચાર ચાલી રહ્યા છે તે બાબતે ફોડ પાડ્યો છે, ખુલાસો મૂક્યો છે. અને આને લઈને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ સુધીર વાઘાણીની આ પોસ્ટ પર રિપોસ્ટ કર્યું છે અને કહ્યું છે કે ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણી અનેક વખત પોતાના ખુલાસા કરી ચૂક્યા છે. પછી કોઈ ષડયંત્રના ભાગરૂપે વારંવાર ટીવીમાં સુધીરભાઈનું નામ લઈને લોકોમાં ભ્રમ ફેલાય એવો એજન્ડો ચલાવવામાં આવે છે. જે રીતે ફરી એકવાર સુધીર વાઘાણીના નામની ચર્ચાઓ વેગવાન હતી. સુધીર વાઘાણીએ પોતાનો પક્ષ મૂક્યો અને ધારાસભ્ય જે છે વિસાવદરના ગોપાલ ઇટાલિયા તેમણે પણ પ્રહારો કરવાની શરૂઆત કરી. ટીવી ચેનલ ઉપર તેને લઈને રાજનીતિ ગરમાવવાની શરૂઆત થઈ છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.